નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ, ધોરણ 5 ગણિત વિષયમાં એકમ નંબર 14 કેટલું મોટું કેટલું ભારે. અહીં સારિકા લખોટીઓ, સિક્કા, રબર વગેરે જેવી વસ્તુઓ એકઠી કરે છે. તે એક ગ્લાસમાં થોડું પાણી લે છે અને પાણીની ઉપલી સપાટી આગળ 0 એવું નિશાન કરે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ગ્લાસની અંદર જે પાણીની ઉપલી સપાટી છે અહીં 0 એવું નિશાન કરે છે. હવે સારિકા કહે છે કે જો હું આ ગ્લાસમાં 5 લખોટીઓ નાખું તો શું તમે અંદાજ લગાડી શકો કે પાણીની સપાટી ક્યાં પહોંચશે? તો અહીંયા જવાબ આપે છે કે મને લાગે છે કે તે અહીં સુધી પહોંચશે. આમ આંગળીની નિશાનીથી એ બતાવે છે કે મને લાગે છે તે અહીં સુધી પહોંચશે. હવે તેણે ગ્લાસમાં 5 લખોટીઓ નાખી, આથી પાણીની નવી સપાટી પર તેને નિશાન કર્યું. તો ગ્લાસમાં 5 લખોટી નાખ્યા પછી જે પાણીની નવી સપાટી આવી તેના ઉપર નિશાન કર્યું. હવે સારિકા આશ્ચર્યચકિત થઈ ગઈ. અરે, તે કેવી રીતે અનુમાન કર્યું? શું તને લખોટીઓના ઘનફળના કદની જાણકારી હતી? સારિકા કહે છે કે શું તને લખોટીઓના ઘનફળ એટલે કે કદની જાણકારી હતી? તો આ કહે છે કે મેં માત્ર અનુમાન જ લગાવ્યું કે લખોટીઓ પાણીને કેટલે ઊંચે સુધી લઈ જશે. તું લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેવી રીતે શોધીશ? તો કહે છે કે જુઓ, દરેક લખોટી પાણીને થોડુંક ઊંચે ચડાવશે, બરાબર? કારણ કે તે થોડીક જગ્યા રોકશે, જે તેનું કદ એટલે કે ઘનફળ થયું ગણાય. તો પાણી અંદર લખોટી જેટલી જગ્યા રોકે એ એનું કદ થયું ગણાય, એટલે કે ઘનફળ થયું ગણાય. હવે માપક ગ્લાસ. હવે તમે અનુમાન કરો, શું 5 રૂપિયાના 10 સિક્કા નું કદ એ 10 લખોટીના કદ કરતા વધુ હોઈ શકે? તો અહીં તમારે અનુમાન કરવાનું છે. તો મારો જવાબ છે કે ના, 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 લખોટીઓ કરતા વધુ ન હોઈ શકે. નીચેનામાંથી પ્રત્યેકના કદ વિશે અનુમાન લગાવો. તો અહીંયા તમારે અનુમાન લગાવવાનું છે કે એક દડો લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે છે. તો એક દડો એ લગભગ 6 લખોટીઓ જેટલું કદ ધરાવે છે. અહીંયા મેં મારું અનુમાન કરેલું છે. તમે અહીંયા તમારું અનુમાન પણ લખી શકો છો. બીજું છે કે એક રબર લગભગ 1 લખોટીઓ જેટલું કદ ધરાવે છે. ત્રીજું, એક લીંબુ લગભગ 2 લખોટીઓ જેટલું કદ ધરાવે. એક પેન્સિલ લગભગ 1 લખોટીઓ જેટલું કદ ધરાવે અને એક બટાકું લગભગ 5 લખોટીઓ જેટલું કદ ધરાવે. અહીંયા બાજુમાં માપક ગ્લાસ આપેલો છે. હવે 35 લખોટીઓની મદદથી તમારી રીતે એક માપક ગ્લાસ બનાવો. તો અહીંયા આપણે ઉપર જોયો એ રીતે તમારે આવો માપક ગ્લાસ બનાવવાનો છે. પાણીનો એક ગ્લાસ લો તથા પાણીની સપાટી આગળ 0 એટલે કે 0 નિશાન કરો. ત્યારબાદ તેમાં 5 લખોટી નાખો અને પાણીની સપાટી આગળ 5 m એવું નિશાન કરો. હવે ફરીથી 5 લખોટી નાખો અને પાણીની આગળ 10 m નિશાન લગાવો. એ જ રીતે 5 લખોટી તમારે નાખતા જવાનું અને 15 m, 20 m, 25 m, 30 m અને 35 m એવા નિશાન આપણે અહીંયા આ જે રીતે લગાવ્યા છે એ રીતે આપણે લગાવવાના છે. હવે દરેક વસ્તુને તમારા બનાવેલા માપક ગ્લાસમાં નાખો અને તમારું અનુમાન ચકાસો. હવે આ માપક ગ્લાસ તમે બનાવી દો. ત્યારબાદ દરેક વસ્તુને તમારે માપક ગ્લાસમાં નાખવાની છે અને અનુમાન ચકાસવાનું છે. તો ભિન્ન વસ્તુઓ જેવી કે દિવાસળીના ખોખા, પથ્થર વગેરે વસ્તુઓ તે ગ્લાસમાં નાખો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો આ કોષ્ટક એ તમારે તમારી પ્રવૃત્તિ કરીને એને પૂર્ણ કરવાનું છે. હવે આ કહે છે કે દિવાસળીનું ખોખું તરે છે, હું તેનું કદ કેવી રીતે માપું? તો આ કહે છે કે ચાલો આપણે તેમાં રેતી કે ખીલીઓ નાખીએ. ખોખાની અંદર રેતી કે ખીલીઓ નાખીએ.
હવે આપણે અહીંયા જે પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિના આધારે આપણે એના કદ એટલે કેટલી લખોટીઓ બરાબર છે એ લખેલું છે. તો પથ્થર છે એનું કદ છે 8 લખોટીઓ બરાબર, દડાનું કદ છે 5 લખોટીઓ બરાબર, લીંબુ છે 3 લખોટીઓ બરાબર અને બટાકું છે એ 5 લખોટીઓ બરાબર એનું કદ અહીંયા આપણે લખેલું છે. હવે શાનું કદ વધુ છે? શું તમે મને 6 લખોટીઓનું કદ મિલીમાં બતાવી શકો? જો જો આપણે એક માપક શીશી બનાવીએ તો આ કહે છે કે આપણે માપક શીશીના વડે 6 લખોટીનું કદ છે એ ml એટલે કે મિલીમાં બતાવી શકીએ. હવે ધોરણ 4 માં તમે 250 મિલીની એક માપક શીશી બનાવી હતી. શું તમે આવી માપક શીશી બનાવવાની રીત વિચારી શકો છો? જેનાથી 10 મિલી, 20 મિલી, 30 મિલી, 60 મિલી વગેરે માપી શકાય. તો તમારા મિત્ર સાથે ચર્ચા કરો. તો આવી માપક શીશી બનાવી શકાય. હવે તારીખ અને મૌલીએ તેમની માપક શીશી બનાવી. તો અહીંયા તારક અને મૌલીએ તેમની માપક શીશી બનાવી છે. અહીંયા તમે જોઈ શકો છો. તારીખ પાસે એક ઇન્જેક્શન સિરીંજ હતી, એટલે કે એની પાસે આવી એક ઇન્જેક્શન સિરીંજ હતી. તેણે માપક શીશી બનાવવા માટે આ સિરીંજનો ઉપયોગ કર્યો. મૌલીએ એક ખાલી શીશીનો ઉપયોગ કર્યો અને એક ખાલી શીશીનો ઉપયોગ કર્યો. હવે કહે છે કે મેં ઇન્જેક્શન સિરીંજમાં એક વખતે 5 મિલી પાણી ભર્યું. મારે શીશી પર 10 મિલીનું નિશાન કરવા માટે મેં 2 વખત પાણી શીશીમાં નાખ્યું. એટલે કે આવી ઇન્જેક્શન 2 વાર ભર્યા અને પાણીમાં નાખ્યું ત્યારે એ 10 ml થયું. તો આ કહે છે કે મેં મારી માપક શીશી બનાવવા માટે 10 મિલી માપની એક દવાની ખાલી શીશીનો ઉપયોગ કર્યો. હવે મૌલીએ 5 રૂપિયાના સિક્કાનું કદ શોધવા માટે તેની માપક શીશીનો ઉપયોગ કર્યો. તો તેણે જોયું કે 5 રૂપિયાના 9 સિક્કા 10 મિલી પાણીને ઉપરની તરફ ખસેડે છે. તો મૌલીએ જે માપક શીશી બનાવી હતી એના વડે એને માપ્યું. તો 5 રૂપિયાના 9 સિક્કા આપણે અંદર નાખીએ ત્યારે 10 મિલી પાણી ઉપરની તરફ ખસે છે. આથી તમે પણ તમારી માપક શીશી બનાવવા માટે 5 રૂપિયાના 9 સિક્કાનો ઉપયોગ કરી શકો અને કરી જુઓ. તો તમારી માપક શીશીનો ઉપયોગ કરી શોધી કાઢો. તો અહીંયા તમારે તમારી માપક શીશીનો ઉપયોગ કરીને શોધવાનું છે. તો પહેલું છે કે 6 લખોટીઓનું કદ કેટલું થાય? તો 6 લખોટીઓનું કદ અહીંયા 8 ml એટલે કે 8 મિલી થાય. બીજું બી છે કે 1 રૂપિયાના 16 સિક્કાનું કદ કેટલું થાય? તો 1 રૂપિયાના 16 સિક્કાનું કદ આપણે માપીએ તો એ 20 મિલી થાય. પછી સી આપેલું છે કે 24 લખોટીનું કદ કેટલું થાય? તો 32 મિલી. 1 રૂપિયાના 32 સિક્કાનું કદ કેટલું થાય? તો આપણે ઉપર જોયું કે 16 સિક્કાનું કદ છે 20 મિલી, તો 32 સિક્કાનું કદ થાય 40 મિલી. અને ઈ છે કે મૌલીએ 5 રૂપિયાના કેટલાક સિક્કા માપક શીશીમાં નાખ્યા. તેણે તેમાં કેટલા સિક્કા નાખ્યા હશે? જો 30 મિલી પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો આપણે જોયું એમ કે 9 સિક્કા નાખતા તો 10 ml પાણી ઉપર જતું. તો અહીંયા 30 મિલી પાણી ગયું છે. તો એ 3 ગણું એટલે કે 9 તરીકે 27 સિક્કા એને નાખ્યા હોય. પછી છે કે જો 60 મિલી જેટલું પાણી ઉપરની તરફ ગયું હોય તો આપણે ઉપર 30 મિલી હતું, અહીંયા 60 થયું એટલે કે ડબલ થયું. તો અહીંયા સિક્કા પણ 27 ના અહીંયા 54 સિક્કા થશે. પહેલા અનુમાન કરો અને પછી કેટલીક અન્ય વસ્તુઓના કદ શોધવા માટે તમારી માપક શીશીનો ઉપયોગ કરો. તો અહીંયા તમારે તમારી માપક શીશીનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે વસ્તુઓ લખેલી છે અને એનું કદ પણ અહીંયા લખેલું છે કે 24 લખોટી હોય તો 32 મિલી, 8 લખોટી હોય તો 9 મિલી, 5 રૂપિયાના 18 સિક્કા હોય તો 20 મિલી, 1 રૂપિયાના 8 સિક્કા હોય તો 10 મિલી. અનુમાન કરો કે પાણીની અંદર ગયા પછી તમારું શરીર કેટલા લીટર પાણીને ઉપર તરફ ધકેલશે? તો અહીંયા દરેકનું શરીરનું વજન હોય એ અલગ અલગ હોઈ શકે, એટલે અહીંયા અલગ અલગ લીટર પાણી ઉપરની તરફ જાય. તો જેમ કે મારું વજન 28 લીટર 30 કિલોગ્રામ છે, તો 28 લીટર જેટલું પાણી એ ઉપરની તરફ ધકેલશે. હવે તેમાં કેટલું સમાઈ શકે? તો અહીંયા એક સમઘન આપેલો છે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે એ બધું 1-1 સેન્ટીમીટર છે. આ એક સમઘન છે જેની પ્રત્યેક બાજુનું માપ 1 સેન્ટીમીટર છે.
જુઓ કે તમારા ગણિત ગમત પુસ્તકની ઊંચાઈ 1 સેન્ટીમીટર છે. તેથી અનુમાન કરો કે 1 સેન્ટીમીટરના કેટલા સમઘન તમારા ગણિતના પુસ્તકની જગ્યા રોકી શકે. તો આપણે આગળ જોઈએ. તો અરે મારું ગણિત ગમતનું પુસ્તક આશરે 25 સેન્ટીમીટર લાંબુ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ છોકરો છે એ એના ગણિતના પુસ્તકની લંબાઈ માપે છે, તો એ 25 સેન્ટીમીટર લાંબુ છે. તો એક સેન્ટીમીટરના 25 સમઘન એના ઉપર ગોઠવાઈ શકે. પછી કહે કે અને આ લગભગ 20 સેન્ટીમીટર પહોળું છે. તો અહીંયા માપ્યું તો 20 સેન્ટીમીટર પહોળું છે. તો 20 એક સેન્ટીમીટરના 20 સમઘન તેની પહોળાઈ ઉપર ગોઠવી શકાય. તો કુલ ગણિત ગમતના ઉપર આપણે સમઘન ગોઠવીએ તો 25 ગુણ્યા 20 કરીએ તો 500 સમઘન છે એ ગણિત ગમતના પાઠ્યપુસ્તક ઉપર સમાઈ શકે. તો આપણે અહીંયા જવાબ લખ્યો છે કે 500 સમઘન સમાઈ શકે. હવે જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ કેટલી લાંબી થશે? તો બધા સમઘન છે એ એક સેમીના એની લંબાઈ છે. તો 500 સમઘનને તમે આ રીતે ગોઠવો તો એ 500 સેન્ટીમીટર લાંબી થશે. હવે મહાવરો આપવામાં આવેલો છે. એમાં પહેલું છે કે ગણિત ગમતના 5 પુસ્તક દ્વારા એક મંચ બનાવવામાં આવ્યો. આ મંચનું કદ એ 1 સેન્ટીમીટરના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. તો આપણે જોયું કે ગણિત ગમતનું એક પુસ્તક હોય એની અંદર 500 સમઘન આવે તો એવા 5 ગણિત ગમતના પુસ્તકો હોય તો એની અંદર 500 ગુણ્યા 5 કરીએ તો 2500 સમઘન જેટલું અહીંયા સમાય. એટલે કે આ જે મંચ બને એ મંચનું કદ 1 સેન્ટીમીટરના 2500 કદ સમઘન જેટલું થાય. બીજું છે કે આ વસ્તુના કદનો 1 સેન્ટીમીટરના સમઘનમાં અંદાજ લગાવો. તો અહીંયા વસ્તુ આપેલી છે કે એક દિવાસળીનું ખોખું આશરે 1 સેન્ટીમીટરના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. તો આપણે એનું કદ કાઢવા માટે આપણે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેયનો આપણે ગુણાકાર કરીશું. તો આપણે દિવાસળીનું ખોખું હોય તો અહીંયા જોઈએ તો એની લંબાઈ છે એ 5 સેન્ટીમીટર, પહોળાઈ છે 4 સેન્ટીમીટર અને એની ઊંચાઈ હોય છે એ 1 સેન્ટીમીટર હોય. તો ત્રણેયનો આપણે અહીંયાનો ગુણાકાર કરીએ તો 5 ચોક 20 અને 20 એકા 20. તો દિવાસળીનું ખોખું હોય એ 1 સેન્ટીમીટરના 20 સમઘન જેટલું થાય. હવે બીજું છે કે એક ભૂમિતિની પેટી એટલે કે કંપાસ બોક્સ છે એ આશરે 1 સેન્ટીમીટરના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. તો કંપાસ પેટી હોય તો એની આપણે લંબાઈ 16 સેન્ટીમીટર, પહોળાઈ 7 અને ઊંચાઈ 2 સેન્ટીમીટર. આ ત્રણેયનો આપણે ગુણાકાર કરીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો બરાબર 224 સમઘન જેટલું થાય. અને ત્રીજું છે એક રબર આશરે 1 સેન્ટીમીટરના 6 સમઘન જેટલું થાય. તો રબરની આપણે લંબાઈ હોય એ 3 સેમી હોય, પહોળાઈ 2 સેન્ટીમીટર અને એની ઊંચાઈ 1 સેન્ટીમીટર હોય. તો 3 દૂ 6 અને 6 એકા 6. તો એને જે રબર છે એ 1 સેન્ટીમીટરના 6 સમઘન જેટલું થાય. તમે તમારું અનુમાન કેવી રીતે તપાસ્યો આ અંગે ચર્ચા કરો. હવે નીચે દિવાસળીના ખોખાની રમત આપેલી છે કે તનુ દિવાસળીના ખોખાની મદદથી એક મંચ બનાવી રહી છે. તેણે આ રીતે દિવાસળીના 14 ખોખા ગોઠવીને પ્રથમ સ્થળ બનાવ્યું છે. તો તનુ છે એ દિવાસળીના આ રીતે તમે જોઈ શકો છો કે 14 ખોખા ગોઠવીને પ્રથમ સ્તર બનાવેલું છે. તે આવા 4 સ્તર બનાવે છે તો તેનું સ્ટેજ કંઈક આ પ્રકારે દેખાય છે. તો એ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે એકની ઉપર એક એમ 4 સ્તર બનાવે છે. તો એનું જે મંચ સ્ટેજ બનાવ્યું છે તો આ રીતે દેખાય છે. તો તેને આ સ્ટેજ બનાવવા માટે દિવાસળીના ખાલી જગ્યા ખોખાનો ઉપયોગ કર્યો હશે. તો આપણે જોયું કે પહેલું જે સ્તર હતું એ બનાવવા માટે 14 ખોખાનો ઉપયોગ કર્યો. તો એવા 4 સ્તર એકબીજાની ઉપર બનાવ્યા. તો આપણે 14 ગુણ્યા 4 કરીએ તો 14 ચોક 56 થાય. એટલે કે 56 ખોખાનો ઉપયોગ કર્યો હશે. માટે દિવાસળીના એક ખોખાનું કદ એ 10 સેન્ટીમીટરના સમઘન જેટલું છે. તો આ મંચનું કદ એ 560 સેન્ટીમીટરના સમઘન જેટલું થાય. તો આપણે જોયું કે દિવાસળીના એક ખોખાનું કદ એ 10 સેન્ટીમીટર જેટલું હોય. તો અહીંયા 56 સમઘન ખોખા હતા. તો 56 ગુણ્યા 10 એટલે 560 સેન્ટીમીટરના સમઘન જેટલું થાય. જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો હરોળ કેટલી લાંબી થશે? તો બધા સમઘન 560 સમઘન થયું એને એક હરોળમાં ગોઠવવામાં આવે તો એ હરોળ છે 560 સેન્ટીમીટર જેટલી લાંબી
થશે. પછીનું છે કે કોનું કદ વધારે છે. તો તમારા ગણિત ગમતના પુસ્તકનું કે તનુના સ્ટેજ મંચનું. તો આપણે જોયું કે તનુનું જે સ્ટેજ મંચ છે એ 560 સમઘન જેટલું થાય છે. અને જે ગણિત ગમતનું આપણે પુસ્તક જોયું હતું એ 500 સમઘન જેટલું થતું હતું. તો અહીંયા તનુનું જે સ્ટેજ છે એ તનુના સ્ટેજનું ઘનફળ વધારે છે. હવે તમારા મિત્ર સાથે મળીને સમાન માપના ઘણા બધા દિવાસળીના ખાલી ખોખા એકઠા કરો. તેની બાજુઓ માપો અને અહીં લખો. તો અહીંયા દિવાસળીના ખોખાની બાજુઓ માપવાની છે અને અહીં લખવાની છે. તો દિવાસળીનું ખોખું છે એ 5 સેન્ટીમીટર લાંબુ છે, 4 સેન્ટીમીટર પહોળું છે અને 1 સેન્ટીમીટર ઊંચું છે. હવે દિવાસળીના 56 ખોખાનો ઉપયોગ કરીને વિવિધ ઊંચાઈના મંચ બનાવો. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે અને કોષ્ટક પૂર્ણ કરો. તો તેની ઊંચાઈ કેટલી, લંબાઈ કેટલી અને પહોળાઈ કેટલી. તો એ રીતે 3 મંચ આપણે અહીંયા બનાવવાના છે. તો આપણે એ રીતના મંચ અહીંયા બનાવીને અહીંયા લખેલા છે. હવે દરેક મંચનું કદ એ દિવાસળીના 56 ખોખા જેટલું થશે. તમે બનાવેલા સ્ટેજમાં વાસ્તવિક ચિત્ર બનાવો. તો તમારે અહીંયા સ્ટેજના વાસ્તવિક ચિત્રો બનાવવાના છે. હવે મહાવરો આપેલો છે કે મોહને દિવાસળીના ખોખાને કંઈક આવી રીતે ગોઠવ્યા. તો તમે અહીંયા બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે દિવાસળીના ખોખાઓને કંઈક આવી રીતે ગોઠવ્યા છે. તો તેણે આ બનાવવા માટે દિવાસળીના કેટલા ખોખાનો ઉપયોગ કર્યો હશે? તેનું દિવાસળીના ખોખામાં કદ કેટલું હશે? તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા 4 ખોખા આમ છે, 4 ખોખા આમ છે. એટલે પહેલું જે સ્તર છે એની અંદર ચોગું 16 ખોખા છે. બીજામાં 3 ખોખા આડા અને 3 ખોખા આમ છે. તો 3 તરી 9 ખોખા. ત્રીજામાં 2 આમ અને 2 આમ એટલે 2 દુ 4 ખોખા અને ઉપર 1 ખોખો. તો બધાનો સરવાળો આપણે કરીએ તો 16 ને 9 25, 25 ને 4 29, 29 ને 1 30 ખોખાનો ઉપયોગ એને કર્યો છે. હવે દિવાસળીના ખાલી ખોખા એકઠા કરો. તેને કંઈક અલગ રીતે ગોઠવો અને તેનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો તમારે તેનું વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે. હવે કાગળનો સમઘન બનાવો. તો આનંદ અને તેના મિત્રો કાગળમાંથી સમઘન બનાવે છે. તેઓએ બાજુનું માપ 19.5 સેન્ટીમીટર હોય તેવો ચોરસ કાગળની શીટમાંથી કાપ્યો. તેઓએ આવા 6 ચોરસ કાપ્યા. હવે નીચેની તસવીરોને અનુસરો અને તમારો સમઘન બનાવો. તો અહીંયા સમઘન બનાવવાના સ્ટેપ આપેલા છે. તો આ સ્ટેપ પ્રમાણે તમારે સમઘન બનાવવાનો છે. તો આપણે પહેલો સ્ટેપ જોઈએ તો આ પ્રકારની રેખાઓ બનાવવા માટે કાગળને 4 સરખા ભાગમાં વાળો. તો આ પ્રકારની રેખાઓ બનાવવા માટે કાગળને આપણે 4 સરખા ભાગમાં વાળવાનું છે. બીજું સ્ટેપ છે કે ઉપર ડાબી બાજુના ખૂણાને અને તેની સામેના ખૂણાને આ રીતે વાળો. તો સામેના ખૂણા આ રીતે વાળવાના છે. ત્રીજું છે કે ઉપર તથા નીચેની ધારોને એ રીતે વાળો કે જેથી મધ્ય રેખાને મળે. હવે ઉપર અને નીચેની ધારોને એ રીતે વાળવાની છે કે જેથી મધ્ય રેખાને મળે. હવે ખૂણા પીને વાળો. પછી ખૂણા પીને વાળવાનો છે. આથી કાગળ કંઈક આ રીતે દેખાશે. તો કાગળ કંઈક આ રીતે દેખાશે. આ જ રીતે ખૂણા ક્યુ ને વાળો. તો સામે ખૂણા ક્યુ ને પણ આ રીતે વાળો. હવે કાગળ કંઈક આ રીતે દેખાશે. ખૂણા પીને ઉઠાવીને તેને વાળેલા કાગળની નીચે આ રીતે સરકાવી દો. હવે ખૂણા પીને ઉઠાવીને જે એની નીચેનો વાળેલો કાગળ હતો એની નીચે તમારે આ રીતે સરકાવી દેવાનો છે. સાતમું સ્ટેપ છે કે ખૂણા ક્યુ માટે પણ આ જ પ્રમાણે કરો. તો ખૂણા ક્યુ માટે પણ એ રીતે કરવાનું છે. હવે કાગળને ફેરવો અને તેને એ રીતે વાળો કે જેથી રેખાઓ કંઈક આવી દેખાય. 9મું સ્ટેપ છે કે દરેક વિદ્યાર્થી આ રીતે એક ટુકડો બનાવશે. 6 વિદ્યાર્થીઓ આવા 6 ટુકડાઓને એકની અંદર એક નાખીને આ રીતે કાગળનો સમઘન બનાવશે. તો પછી 6 ટુકડાઓને તમારે આ રીતે ગોઠવીને કાગળનો સમઘન બનાવવાનો છે. નોંધ આપેલી છે કે યાદ રાખો કે શરૂઆતમાં 19.5 સેન્ટીમીટર ના માપની બાજુવાળો ચોરસ લીધેલ છે. વળી બીજા પગથિયામાં તમે બધા ડાબા ખૂણાને વાળીને સમઘન બનાવવાની શરૂઆત કરશો. હવે આપણે સમઘન બનાવતા જોયું. હવે જોઈએ કે તમારો સમઘન કેટલો મોટો છે. તો અહીંયા એક સમઘન આપ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ સમઘનની અંદર 1 સેન્ટીમીટરના અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા 7 સમઘન ઉપર અહીંયા ગોઠવેલા છે. એ રીતે અહીંયા પણ 8 સમઘન છે અને અહીંયા પણ 7 સમઘન છે અને અહીંયા પણ 7 સમઘન
ગોઠવેલા છે, એટલે કે એની લંબાઈ પણ 7 સેમી થાય, પહોળાઈ પણ 7 સેમી થાય અને ઊંચાઈ પણ 7 સેન્ટીમીટર થાય. તો તમારા સમઘનની બાજુની લંબાઈ કેટલી છે? તો બાજુની લંબાઈ આપણે જોઈએ તો અહીંયા 7 સેમી છે. તો તેના પર 1 સેન્ટીમીટરના કેટલા સમઘન ગોઠવી શકાય? તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ તો અહીંયા લંબાઈ 7 છે, પહોળાઈ 7 છે અને ઊંચાઈ પણ 7 છે. તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કરીએ તો 343 સમઘન એ આની અંદર ગોઠવી શકાય. હવે થિમ્પુના પ્રશ્નોના ઉત્તર આપો. તો ટેબલ પર પ્રથમ સ્તર બનાવવા માટે મારે 1 સેન્ટીમીટરના કેટલા સમઘનનો ઉપયોગ કરવો પડશે? તો ટેબલ ઉપર પ્રથમ સ્તર બનાવવું હોય તો આપણે જોયું કે એની લંબાઈ અને પહોળાઈ આવશે. તો લંબાઈ 7 સેમી છે અને પહોળાઈ 7 સેમી છે. તો 7 આમ અને 7 આમ એ રીતે ગોઠવતા જઈએ તો સીધું 49. તો 49 સમઘનની જરૂર પડશે. હવે કાગળનો પૂરો સમઘન બનાવવા માટે મારે કેટલા સ્તરની જરૂર પડશે? તો 49 સમઘનથી એક સ્તર બને છે, તો આપણે આખો 7 સ્તર ઉપરના બનાવવાના છે. તો અહીંયા પૂરો સમઘન બનાવવા માટે એને 7 સ્તરની જરૂર પડશે. ડી છે કે આતે 1 સેન્ટીમીટરના કુલ સમઘન કેટલા થશે? તો 7 સ્તર બનાવીએ તો 49 ગુણ્યા 7 કરીએ તો 343 સમઘન થશે. તો કાગળના સમઘનનું કદ એ 1 સેન્ટીમીટરના 343 સમઘન જેટલું છે. હવે બીજું છે કે આનંદે એક મોટો સમઘન બનાવ્યો કે જેની બાજુની લંબાઈ તમારા કાગળના સમઘનની બાજુની લંબાઈ કરતા બમણી હતી. તો આનંદે જે સમઘન બનાવ્યો છે એની બાજુની લંબાઈ આપણે આગળ જે સમઘન બનાવ્યો એના કરતા બમણી એટલે કે ડબલ હતી. તો આપણે 7 સેન્ટીમીટરનો સમઘન હતો, અહીંયા છે એ બમણી થશે એટલે કે 14 સેન્ટીમીટરનો સમઘન છે. તો તમારા કાગળના કેટલા સમઘન તેમાં ગોઠવાઈ શકશે? તમારા વર્ગમાં બનાવેલા તમામ સમઘન એકઠા કરીને એક મોટો સમઘન બનાવવાની કોશિશ કરો. તો અહીંયા આપણે આ સમઘનની અંદર આપણા સમઘન ગોઠવીએ તો આ 7 સેન્ટીમીટર છે. તો અહીંયા બીજો એક 7 સેન્ટીમીટરનો આવશે એટલે ત્યારે આની લંબાઈ થશે એ 14 સેન્ટીમીટર થશે. પછીની પહોળાઈ આપણે જોઈએ તો એ રીતે અહીંયા પણ એક સમઘન આપ્યો છે, એની પાછળ પણ એક અહીંયા બીજો સમઘન આવી જશે અને આ બાજુ પણ પાછળ બીજો સમઘન આવી જશે. એ રીતે એક સ્તર આપણે કરીએ તો 4 સમઘનનું થશે. હવે એની ઉપર પણ એક સ્તર કરશું તો બીજા 4 સમઘન અહીંયા આવી જાય. તો 4 અને 4 8 સમઘનથી આ એક મોટો સમઘન બનશે. હવે આપેલું છે કે સમઘનને ગોઠવો. તો ગણેશ અને ડીંગા તમે જોઈ શકો છો કે આ ગણેશ છે અને આ છે ડીંગા છે. તો ગણેશ અને ડીંગા 1 સેન્ટીમીટરના 4000 ઘનને એક પેટીમાં ગોઠવવા ઈચ્છે છે. તો 1 સેન્ટીમીટરના 4000 ઘન છે એને એક પેટીમાં ગોઠવવા ઈચ્છે છે. આ બધા ઘનને એક શાળામાં મોકલવાના છે. તેને ગોઠવવા માટે 3 જુદા જુદા ખોખા ઉપલબ્ધ છે. તો તેમની પાસે 3 જુદા જુદા ખોખા ઉપલબ્ધ છે. તો અહીંયા ખોખું એ છે, ખોખું બી છે અને ખોખું સી છે. તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અહીંયા આપેલી છે. હવે ડીંગા કહે છે કે શું આપણે 4000 ઘનને આ 3 ખોખામાં ગોઠવી શકીશું? મને લાગે છે કે આપણને એક વધુ ખોખાની જરૂર પડશે. તો ગણેશ કહે છે કે હું વિચારું છું કે આ બધા 4000 ઘનને ગોઠવવા માટે 3 ખોખા પૂરતા છે. તો તમારું અનુમાન શું છે? કોણ સાચું હશે? તો આપણે એને પછી જોઈએ. તો સમઘનને ખોખામાં ગોઠવતા પહેલા ગણેશ અને ડીંગા તેમના અનુમાન કેવી રીતે ચકાસે છે? તમારા મિત્ર સાથે આ અંગે ચર્ચા કરો. તો અહીંયા આ કહે છે કે ખોખું એ જુઓ, પ્રથમ સ્તરમાં આપણે 20 ગુણ્યા 10. તો ખોખા એની આપણે અહીંયા જોઈએ લંબાઈ અને પહોળાઈ તો 20 અને 10 છે. તો 20 ગુણ્યા 10 એટલે 200 ઘન ગોઠવી શકીએ અને આવા 6 સ્તર ગોઠવવાના છે. તો 200 ગુણ્યા 6 કરીએ તો એની અંદર 1200 ઘન ગોઠવી શકાય. એટલે કે એની લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કર્યો તો 1200 ઘન એમાં ગોઠવી શકાય. તો ખોખા એની અંદર 1200 ઘન ગોઠવી શકાય. તો એ રીતે ખોખા બી ની અંદર આપણે જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ છે તો 11 ગુણ્યા 11 બરાબર 121 અને 121 ગુણ્યા 10 કરે એટલે 1210. તમે અહીંયા જોઈ શકો છો
તો 1210 સમઘન છે ગોઠવી શકાય. અને ખોખા સી ની આપણે કરીએ તો એની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરી એટલે કે 15 ગુણ્યા 9 એટલે 135 અને એવા 10 સ્તર તો 135 ગુણ્યા 10 કરીએ એટલે 1350. તો 1350 સમઘન ગોઠવી શકાય. માટે બધા ત્રણેય ખોખામાં કુલ 1 સેન્ટીમીટર આપણે ત્રણેય ખોખાનો સરવાળો કરીએ તો 1200, 1210 અને 1350. તો ત્રણેયનો સરવાળો કરીએ તો 3760 સમઘન એ છે એ ગોઠવી શકાય. તો હવે આપણે જોઈએ કે કોનું અનુમાન સાચું હતું. તો અહીંયા જોયું કે જે ડીંગા હતો એનું અનુમાન સાચું હતું, કેમ કે એને કહ્યું હતું કે આપણને વધુ એક ખોખાની જરૂર પડશે. તો આપણે જોઈએ કે 4000 ઘન એક સમઘન છે એ સમાતા નથી, એટલે હજુ એક ખોખાની જરૂર પડશે. હવે આપેલું છે કે કઈ પાઇપ વધારે ભરાશે. તો કેટલાક જૂના પોસ્ટકાર્ડ એકઠા કરો. તમે 14 સેન્ટીમીટર ગુણ્યા 9 સેન્ટીમીટરના માપનો જાડો કાગળ પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે પાઇપ એક બનાવવા માટે પોસ્ટકાર્ડને તેની પહોળાઈ પરથી વાળો અને બંને છેડાને સેલો ટેપથી જોડો. તો પાઇપ એક બનાવવા માટે અહીંયા પાઇપ 1 અને પાઇપ 2 આપેલું છે. તો પાઇપ 1 બનાવવા માટે પોસ્ટકાર્ડને પહોળાઈ પરથી વાળો અને બંને છેડાને સેલો ટેપથી જોડો. હવે બીજો પોસ્ટકાર્ડ લઈને તેની લંબાઈ પરથી વાળો અને તેને પાઇપ 2 કહો અને બંને છેડાને ટેપ વડે જોડો. હવે અનુમાન કરો કે કઈ પાઇપની અંદર વધારે રેતી ભરી શકાય. પાઇપ પ્લેટ પર ગોઠવો અને તેમાં રેતી ભરીને તમારું અનુમાન ચકાસો. તો આપણે અહીંયા જોઈએ તો પાઇપ 2 છે એની અંદર વધારે રેતી ભરી શકાય. શું તમારું અનુમાન સાચું હતું? ચર્ચા કરો. જો તમારું અનુમાન સાચું હોય તો હા લખવાનું અને ખોટું હોય તો ના લખવાનું. હવે અહીં બતાવેલ અન્ય પાઇપો માટે પણ આ જ ક્રિયા કરો. તો ત્રિકોણાકાર પાઇપ 3 બનાવવા માટે પોસ્ટકાર્ડ પર 2 રેખાઓ દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાઇપ 3 બનાવવા માટે પોસ્ટકાર્ડ ઉપર 2 રેખાઓ દોરો અને પાઇપ 4 બનાવવા માટે પોસ્ટકાર્ડ પર અહીંયા 3 રેખાઓ દોરો. પછી બંને છેડાને ટેપ વડે જોડો. તો કઈ પાઇપમાં વધુ રેતી ભરી શકાય? તો આપણે જોઈએ તો પાઇપ 4 છે એની અંદર વધારે રેતી ભરી શકાય. અને આવી કઈ પાઇપનું કદ વધારે છે? તો પાઇપ 4 નું કદ વધારે છે. હવે આપેલું છે ગંગોત્રીની યાત્રા. તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ગંગોત્રીની યાત્રા પર જાય છે. તેઓએ 6 દિવસ માટેનો સામાન બાંધવાનો છે અને તે હળવો રાખવાનો છે. તેઓએ એવી વસ્તુઓ લેવાની છે કે જે વધારે જગ્યા ન રોકતી હોય. આથી તેઓ એવી વસ્તુઓ શોધશે કે જે વજનમાં હળવી હોય અને જગ્યા ઓછી રોકતી હોય. છેવટે તો જ્યારે તેઓ પર્વત પર ચઢી રહ્યા હોય ત્યારે તેમનો સામાન તેઓએ જ ઊંચકવાનો છે. વજન હળવું કરવા માટે તેઓએ ટામેટા તથા ડુંગળીને પણ સૂકવી નાખ્યા. જ્યારે તેમની અંદરનું પાણી સુકાઈ ગયું ત્યારે 1 કિલોગ્રામ ડુંગળી અને ટામેટા 100 ગ્રામની અંદર પરિવર્તિત થઈ ગયા. તો વજન ઓછું કરવા માટે જ્યારે તેમને 1 કિલોગ્રામ ડુંગળી અને 1 કિલોગ્રામ ટામેટાને સૂકવ્યા તો એની અંદરનું પાણી જ્યારે સુકાઈ ગયું તો એ ડુંગળી અને ટામેટા એ 100 ગ્રામમાં પરિવર્તિત થઈ ગયા, એટલે કે 100 ગ્રામ એમનું વજન થઈ ગયું. હવે એક દિવસના ભોજન માટે દરેક વ્યક્તિને જરૂરી ખોરાકની યાદી અહીંયા આપેલી છે. તો ચોખા છે એ 100 ગ્રામ છે, લોટ છે એ 100 ગ્રામ, કઠોળ તો એ ચોખા અને લોટના વજનના 1/3 ગણા, તેલ છે એ 50 ગ્રામ, ખાંડ 50 ગ્રામ, દૂધનો પાવડર છે એ 40 ગ્રામ, ચા લગભગ 10 ગ્રામ, દલિયા છે એ 40 ગ્રામ નાસ્તા માટે, મીઠું છે એ 5 ગ્રામ અને સૂકી ડુંગળી છે એ 10 ગ્રામ, સૂકા ટામેટા છે એ પણ 10 ગ્રામ. હવે 6 દિવસ માટે દરેક વિદ્યાર્થીને જરૂર પડશે. તો અહીંયા વસ્તુ આવેલી છે કે 6 દિવસ માટે કેટલી કેટલી જરૂર પડશે. તો આપણે જોઈએ કે ચોખા અને લોટ. તો ચોખા અને લોટ છે તો એક દિવસ માટેનું આપણે જોયું અહીંયા તો 100 ગ્રામની જરૂર હતી. તો 6 દિવસ માટે 600 ગ્રામ ચોખાની જરૂર પડે. એ રીતે લોટની પણ એક દિવસ માટે 100 ગ્રામ હતું. તો 6 દિવસ માટે 100 ગુણ્યા 6 કરીએ તો 600 ગ્રામ લોટની જરૂર પડે. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 1200 ગ્રામ જવાબ આવે. તો ચોખા અને લોટ છે એ 6 દિવસ માટે 1200 ગ્રામની જરૂર પડશે. પછી આપ્યું છે કે કઠોળ એટલે કે દાળ. તો આપણે જોયું કે ચોખા અને લોટના વજનના 1/3 ગણા. તો 1/3
ગુણ્યા 12 કરીએ તો જવાબ આવશે અહીંયા 400 ગ્રામ. તો એ કઠોળ એ 400 ગ્રામ જરૂર પડશે, અને સૂકી ડુંગળી તો એક દિવસની 10 ગ્રામ હતી, તો 6 દિવસની 60 ગ્રામ ડુંગળીની જરૂર પડે. હવે બી છે કે 6 દિવસ સુધી 10 લોકો માટે કેટલા તાજા ટામેટાને સુકવવા પડશે. તો આપણે જોઈએ તો એક દિવસ માટે ટામેટાની જરૂરિયાત છે એ 10 ગ્રામ છે. તો 6 દિવસ સુધી 10 લોકો માટે જોઈએ તો 6 ગુણ્યા 10 ગુણ્યા અહીંયા 6 દિવસ છે, અહીંયા 10 લોકો છે ને અહીંયા 10 ગ્રામ છે. તો 6 ધાન 60, 60 ધાન 600 ગ્રામ એની જરૂર પડે. હવે 100 ગ્રામ બનાવવા માટે 1 કિલો ટામેટા જોઈતા હોય તો 600 ગ્રામ બનાવવા માટે કેટલા ટામેટા તાજા ટામેટા જોઈએ? તો 600 ભાગ્યા 100 કરીએ તો અહીંયા 6 કિલો તાજા ટામેટા જોઈએ. હવે સી છે કે દરેક વિદ્યાર્થીની બેગમાં 6 દિવસ માટે ખોરાકનું કુલ કેટલું વજન હશે? તો આપણે જોઈએ અહીંયા તો વસ્તુ અને 6 દિવસ માટે વજન લખેલું છે. તો ચોખાને લોટ છે 1200 ગ્રામ, કઠોળ છે એ 400 ગ્રામ, તેલ છે એ 300 ગ્રામ, ખાંડ છે એ 300 ગ્રામ, દૂધનો પાવડર છે 240 ગ્રામ, ચા છે એ 60 ગ્રામ, દલિયા છે 240 ગ્રામ, મીઠું છે 30 ગ્રામ, સૂકી ડુંગળી છે 60 ગ્રામ, અને સૂકા ટામેટા છે એ 60 ગ્રામ. તો અહીંયા એક દિવસનું આપ્યું હતું, એને આપણે 6 સાથે ગુણ્યા એટલે અહીંયા 6 દિવસનું આપણે લખેલું છે. હવે આ બધાનું આપણે વજન કરીએ તો 2860 ગ્રામ વજન થશે. 2890 ગ્રામ, અહીંયા 2890 ગ્રામ વજન થશે. તો સી હતો કે દરેક વિદ્યાર્થીની બેગમાં ખોરાકનું કુલ કેટલું વજન થશે? તો 2890 ગ્રામ. એક ગ્રામ વધુ વજન પણ યાત્રાને કઠિન બનાવી શકે છે. અનુમાન કરો કે અમારામાંથી કેટલી એક સાથે તોલવામાં આવે તો 1 ગ્રામ બરાબર થાય? તો આશરે 100. અહીંયા વિડીયોનો વાત છે. હવે છે કે હું કેટલો વજનદાર છું? તો વૈદિકાની પુત્રીએ હાથીનું વજન કેવી રીતે શોધ્યું હતું તે તમને યાદ છે? તો આપણે ધોરણ 4 ની અંદર જોયું હતું કે હાથીનું વજન છે એ એક ઘોડી લાવીને એની અંદર એને શોધ્યું હતું. તો એના માટે તમારે ગણિત ગમત ધોરણ 4 પાના નંબર 143 જોવું પડશે. હવે આ કહે છે કે તમે પૃથ્વી પરના સૌથી વજનદાર પ્રાણીના વજન વિશે અનુમાન કરી શકો છો? તો ના, તે હું નથી. મારું વજન તો માત્ર 5000 કિલો છે. એટલે કે હાથી કહે છે કે મારું વજન તો માત્ર 5000 કિલોગ્રામ છે. તે બ્લુ વ્હેલ છે, તેનું વજન એ મારા વજન કરતાં લગભગ 35 ગણું. આથી તેનું વજન કેટલા હજાર કિલોગ્રામ હશે? તો તમે અહીંયા બ્લુ વ્હેલ જોઈ શકો છો. તો આનું વજન છે એ હાથીના વજન કરતાં લગભગ 35 ગણું વધારે છે. તો એનું વજન કેટલું હશે? તો એના માટે 5000 ગુણ્યા 35 કરીએ આપણે અહીંયા, તો 1,75,000 કિલોગ્રામ મળે. તો બ્લુ વ્હેલનું વજન છે એ 1,75,000 કિલોગ્રામ હશે. તમે અહીં જોઈ શકો છો કે એક બ્લુ વ્હેલની આગળ હાથી કેવડો દેખાય છે. હવે અંદાજ લગાવો કે તમારા વજન જેટલું વજન ધરાવતા કેટલા બાળકોનું વજન 5000 કિલોગ્રામ વજન ધરાવતા 1000 હાથીના વજન જેટલું થાય? તો અહીં આપણે જોઈએ તો મારું વજન 30 કિલોગ્રામ હોય તો 5000 ભાગ્યા 30 કરીએ તો અહીંયા 166 બાળકો બરાબર એક હાથીનું વજન થાય. બીજું છે કે જન્મ સમયે મદનિયાનું વજન લગભગ 90 કિલોગ્રામ હોય છે. તમારા જન્મ સમયે તમારું વજન કેટલું હતું? શોધી કાઢો. જન્મ સમયે મદનિયાનું વજન તમારા વજન કરતાં કેટલા ગણું હોય? તો આપણે જન્મ સમયે મારું વજન જોઈએ તો 3 કિલોગ્રામ હતું. તો મદનિયાનું વજન આપણે જોઈએ તો 90 ભાગ્યા 3 કરીએ તો આપણા કરતાં 30 ગણું વધારે હોય. હવે જો એક જુવાન હાથી એક દિવસમાં 136 કિલોગ્રામ ખોરાક ખાય તો તે એક મહિનામાં લગભગ ખાલી જગ્યાએ કિલોગ્રામ ખોરાક ખાઈ જશે. તો એક મહિનાની અંદર 30 દિવસ હોય તો 136 ગુણ્યા 30 કરીએ તો 4080 કિલોગ્રામ ખોરાક ખાય. તો અનુમાન કરો કે એક વર્ષમાં કેટલો ખોરાક ખાય? તો એક વર્ષની અંદર 12 મહિના હોય. તો અહીંયા એક મહિનાનો આપણે કાઢ્યું તો 4080 ગુણ્યા આપણે 12 કરીએ તો 48,960 કિલોગ્રામ ખોરાક એક જુવાન હાથી ખાય. હવે શાહિદે બેંક બચાવી
તો સાહિદ બેંકમાં કામ કરે છે. તે કેશ કાઉન્ટર ઉપર બેસે છે. જ્યારે તેની પાસે ઘણા બધા સિક્કા ભેગા થાય છે ત્યારે તે તેને ગણતો નથી, તે માત્ર તેનું વજન કરે છે. તો તોલવું વધુ આસાન છે. 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય છે. તમે મને થેલીનું વજન કહો, હું તમને તેની અંદર રહેલા સિક્કાની સંખ્યા બતાવું. શું તમે આ સિક્કાઓને હાથમાં લઈને કહી શકશો કે કયો સિક્કો સૌથી વધારે વજનદાર છે? તો આ 3 સિક્કા આપેલા છે એની અંદર આપણે જોઈએ તો 5નો સિક્કો એ વધારે વજનદાર છે. તો મારા 5 રૂપિયાના સિક્કાવાળા થેલાનું વજન 9 કિલો છે. તો તેમાં કેટલા સિક્કા હશે? હવે આ ભાઈ કહે છે કે મારા 5 રૂપિયાવાળા સિક્કાનો જે થેલો છે એનું વજન 9 કિલો છે. તો તેમાં કેટલા સિક્કા હશે? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો આથી 9 કિલોગ્રામ બરાબર 9000 ગ્રામ થાય. જો એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો થેલાનું વજન 9000 ગ્રામ છે. તો 9000 ભાગ્યા 9 કરીએ તો 1000 સિક્કા તેની અંદર છે ને સરળ? હવે આગળ જોઈએ તો અહીંયા થોડા મહારા માટેના દાખલા આપેલા છે. તો 5 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કરવામાં આવે તો તેમાં કેટલા સિક્કાઓ હશે? જો તેનું વજન 18 કિલોગ્રામ હોય તો અહીંયા A, B, C, D અને E આપેલા છે. તો આપણે એને જોઈએ. તો અહીંયા એ છે કે જો એનું વજન 18 કિલોગ્રામ હોય તો 18 કિલોગ્રામ બરાબર 18000 ગ્રામ થાય. એક સિક્કાનું વજન છે 9 ગ્રામ છે. તો 18000 ભાગ્યા 9 કરીએ તો 2000 સિક્કા એની અંદર હશે. હવે બી છે કે 54 કિલોગ્રામ હોય તો એનું વજન આપણે ગ્રામમાં કાઢીએ તો 54000 ગ્રામ થાય. એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો 54000 ભાગ્યા 9 કરીએ તો 6000 સિક્કા તેની અંદર હશે. સી છે 4500 ગ્રામ. તો એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો 4500 ભાગ્યા 9 કરીએ તો અહીંયા 500 સિક્કા તેની અંદર હશે. ડી છે 2 કિલો અને 250 ગ્રામ. તો એને ગ્રામમાં આપણે જોઈએ તો 2250 ગ્રામ થાય. હવે એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો 2250 ભાગ્યા 9 કરીએ તો 250 સિક્કા એની અંદર આવે. અને ઈ છે કે 1 કિલો 125 ગ્રામ. તો એનું ગ્રામ જોઈએ તો 1125 ગ્રામ થાય. હવે એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો 1125 ભાગ્યા 9 કરીએ તો 125 સિક્કા તેની અંદર આવે. તો આપણે આ રીતે અહીંયાના જવાબ લખેલા છે. હવે 2 રૂપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ છે. તો 2 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય? જો તેની અંદર 2200 સિક્કા હોય, 3000 સિક્કા હોય તો ચાલો આપણે એને જોઈએ. તો જો 2200 સિક્કા હોય તો 2 રૂપિયાના એક સિક્કાનું વજન 6 ગ્રામ છે. તો 2200 સિક્કા હોય તો 2200 ગુણ્યા 6 કરીએ તો 13200 ગ્રામ થાય. તો એનું વજન છે એ 13 કિલો અને 200 ગ્રામ થાય. બી છે કે 3000 સિક્કા છે. તો 3000 ગુણ્યા 6 કરીએ તો 18000 ગ્રામ થાય. તો એનું વજન છે એ 18 કિલો અને 0 ગ્રામ થાય. હવે નીચે આપ્યું છે કે જો 1 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 10000 સિક્કાનું વજન કેટલું થાય? તો એના માટે પણ આપણે જોઈએ કે 1 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય માટે 10000 સિક્કાનું વજન કરવું હોય તો 10000 ગુણ્યા 485 ભાગ્યા 100 કરીએ તો 48500 ગ્રામ થાય. અને એને આપણે કિલોમાં જોઈએ તો 48 કિલો અને 500 ગ્રામ થાય. હવે આગળ જોઈએ કે તમારી આંખો બંધ કરીને તમે કહી શકશો કે શું વજનદાર છે, 100 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ? આ કહેવું મુશ્કેલ છે, પરંતુ શાહિદ કે જે જોઈ શકતો નથી તેનામાં વસ્તુને અડકીને ઓળખવાની ક્ષમતા અન્ય લોકો કરતા ઘણી સારી છે. એકવાર શાહિદે નોંધ્યું કે બેંકમાં આવેલું નોટોનું બંડલ કંઈક અલગ તથા વજનદાર છે. તેણે મેનેજરને તે તપાસવા માટે કહ્યું. તો અન્ય લોકોએ પણ તે જોયું, પરંતુ તેમને કોઈ તકલીફ જણાઈ નહીં. તેને તે તપાસવા આગ્રહ કર્યો. આથી તેનું વજન કરવા માટે મશીન મંગાવવામાં આવ્યું. તે પછી ખબર પડી કે નોટો અસલી નહીં પરંતુ નકલી હતી. બધાએ કહ્યું, વાહ શાહિદ, તે ખરેખર બેંકને બચાવી લીધી. હવે શોધી કાઢો અને ચર્ચા કરો કે જે લોકો જોઈ શકતા નથી તે વિવિધ નોટો તથા સિક્કાઓને કેવી રીતે ઓળખે છે? તો જે લોકો જોઈ શકતા નથી એ નોટો પર આપેલા આકારોને અડીને ઓળખી શકે છે. તો નોટો પર આવા આકાર આપેલા હોય એ આકારોને અડીને એ ઓળખી શકે છે.
હવે બીજું છે કે 100 રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે નક્કી કરવા માટે આપણે કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ? તો એ નક્કી કરવા માટે આપણે નોટનો આકાર, એનું પ્રિન્ટિંગ, એનો વોટરમાર્ક, કાગળની ગુણવત્તા આ બધી બાબતો પર ધ્યાન રાખવું જોઈએ. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.